નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ ન્યૂઝ નેટવર્કમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। સંસ્કારી નગરી વડોદરાના ભાયલીમાં બનેલી બળાત્કારની ઘટનાને પગલે વડોદરા શહેર કોંગ્રેસ પક્ષની જિલ્લા પોલીસ વડાને રજૂઆત। એ સંસ્કારી નગરીમાં જો આવો દુષ્કર્મ દુઃખદ બનાવ બનતો હોય તો ખૂબ જ શરમજનક વાત કહેવાય। હું આપણા સત્તા પક્ષને, પોલીસને અને તમામ લોકોને કહેવા માંગુ છું કે જે રીતે મોટા મોટા નેતાઓને જેવી સુરક્ષાઓ આપવામાં આવે છે એવી ગુજરાતની દરેક બેન દીકરીઓને આપવી જોઈએ, કારણ કે આ બેન દીકરીઓ એ અમારા માટે, એમની કોઈ કિંમત નથી અમારા લીધે। અને જે રીતે બેન દીકરીઓ આજે ઘરમાંથી નીકળતા પહેલા 10 વખત વિચારે એ ખૂબ જ ખરાબ વાત કહેવાય। આ આપણું ગુજરાત સંસ્કારી નગરી, જ્યારે કોઈ પણ લેડીઝ, કોઈ પણ બેન રાતના 5 વાગે પણ નીકળવાની હોય તો એને કોઈ બીક નથી લાગતી, પરંતુ આવા બનાવ બન્યા પછી આજે એક છોકરી ઘરમાંથી નીકળતા પહેલા 10 વખત વિચારશે, એના માતા પિતા વિચારશે। જે રીતે આવા બનાવો બની રહ્યા છે, જેવી રીતે દાહોદમાં તમે જોયું કે માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે આવો દુષ્કર્મ કરવામાં આવે। આપણું ગુજરાત જે ગાંધીનું ગુજરાત છે, ત્યાં આવા દુષ્કર્મ થતા હોય તો સત્તા પક્ષ અને સરકાર શું કરી રહી છે? આવા નવા નવા કાયદાઓ, જેમની જરૂરિયાત નથી તે કાયદાઓ પાછળ આટલી મહેનત કરે છે, તો એવા કોઈ કાયદાઓ બનાવો કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માતા બહેનને હાથ લગાડતા પહેલા 100 વખત વિચારે। અને હું કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક તરીકે પણ અને એક વકીલ તરીકે અમારી જે વડોદરાની બેન છે એમને બાંહેધરી આપું છું કે એમનો જો કેસ લડવાનો થશે ફરિયાદી તરફે તો પણ હું મફત સેવા આપીને પણ એમનો કેસ લડીશ અને એમને ન્યાય અપાવીશ, એવી બાંહેધરી આપું છું। સરકાર પાસે પણ એ સત્તા છે અને પોલીસ પાસે પણ એ સત્તા છે કે પોલીસ ઈચ્છે તો વહેલાથી વહેલા ચાર્જશીટ કરીને કોર્ટમાં રજૂ કરી શકે છે અને આરોપીને વહેલાથી વહેલા ટ્રાયલ ચલાવીને સજા કરાવી શકે છે। આ જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે એમાંથી મોટામાં મોટી સજા છે ફાંસીની સજા। એવી ફાંસીની સજા આવા લોકોને આપવામાં આવે અને એમની ધરપકડ કરવામાં આવે તો એક ઉદાહરણ બેસવું જોઈએ સમાજમાં કે બીજી વખત કોઈ પણ વ્યક્તિ આવું દુષ્કર્મ કરતા પહેલા 100 વખત વિચારે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें